5, 4, 3, 2, 1, 0. તો કબીરે જ એક જગ્યાએ વાત કરી છે, કબીરા કુઆ એક હે પનિહારી અનેક, બર્તન ન્યારો ન્યારો હે જલ એક કો એક. સત્ય તો એક છે. એ સત્યની વાત, એ સમજણની વાત, એ જ્ઞાન, અને એ જ્ઞાન સહજતાથી લોકો સુધી પહોંચાડવાની વાત, એ તો એક જ છે. અભિવ્યક્તિ જુદી જુદી છે, ભાષા કદાચ જુદી છે, સ્વરૂપ કદાચ જુદા છે. એ ધીરાની કાફીની વાત કરતા હોઈએ કે અખાના છપ્પાની વાત કરતા હોઈએ કે પ્રીતમના પદોની વાત કરીએ કે ભોજા ભગતના ચાબખાની વાત કરીએ, ભલે માધ્યમ બદલાયો, સ્વરૂપ અને એના પ્રકારોમાં ભેદ થયો, પણ એમણે જે બધાએ વાત કહેવાની છે એ વાત તો આપણી સનાતન પરંપરામાં હજારો વર્ષથી, એ આજકાલની વાત નથી. અને એ વાત એને ક્યારેય સાહેબ કાળનો કાટ લાગતો નથી. એ કાળનો કાટ એટલા માટે નથી લાગતો કે એ વાત એવી છે કે જેમાં એક યા બીજી રીતે સનાતન સત્ય પ્રગટ થાય છે. અને જેણે એ સનાતન સત્યની અનુભૂતિ કરી છે એવા આ સંતો, એમના જીવનની વાત કે મોટા ભાગે એમણે ક્યારેય નથી કહ્યું. એ તો ભક્ત નરસિંહ એમ જ કે, દાસી મીરા એમ જ કે, ભટ્ટ પ્રેમાનંદ એમ જ કે, અને અખો તો એમ કે આ કવિને જ્ઞાની, આ જ્ઞાન ને આ ભાષા, અને ભાષાને વળગે શું ભૂર, રણમાં જે જીતે તે સૂર. તો અમારો કચ્છનો ડાડો મેકરણ એ એમ કે મું ભાયો તડ હીકડો, ઘનશ્યામભાઈ, મું ભાયો તડ હીકડો, તડ લખ હજાર, જાકો જહાં સે લંગર્યો, તાકો તાંસે હુઓ પાર. આ ભવસાગર પાર કરવા માટેના અનેક રસ્તાઓ, ભિન્ન ભિન્ન માર્ગો છે. નદી કિનારે જાકે દેખીએ સુમન સબ સંસાર, કંઈક ઉતર્યા કંઈક ઉતરને કો બગચા બાંધ તૈયાર. તો આ મું ભાયો તડ હીકડો, મને એમ લાગ્યું કે કદાચ આ એક જ માર્ગ છે, પણ પછી કહે છે કે ના, એ તો સમજાઈ ગયું, મું ભાયો તડ હીકડો, પણ તડ લખ હજાર. આ એક જ નહીં, આવા તો હજારો લાખો કિનારા છે. કારણ કે યુગોથી કાળ કેટલો વીત્યો છે કોણ કહી શકે એમ. એ મહાભારત કે એવી સિરિયલોમાં એ કદાચ તમને ખબર છે, મેં કાળ હું કાળ છું એમ કહીને વાત કરે છે, પણ એ તો વેદ જ્યાં એમ કહે છે કે ભાઈ તમે ઓળખાવાની વાત કરો છો, પણ સામે ગમે તેટલું નજીક તમે જોયેલું જાણેલું સ્વરૂપ હોય તોય સરવાળે તો તમે કહો છો પછી એમ જ થાય છે કે આટલું તો બાકી રહી ગયું. આને ઓળખાવાની વાત હતી, જે આપણને એમ થાય કે બિલકુલ પ્રત્યક્ષ છે, પણ પ્રત્યક્ષ હોવા છતાંય હવા કો અપને હાથો મેં ગિરફ્તાર ન કર. હવા છે પણ એને આપણા હાથમાં કઈ મુઠ્ઠીમાં બાંધી શકાતી નથી. એમ આ બાબતો એવી છે કે એ આપણે સહજતાથી લોકોને કન્વિન્સ કરાવી શકતા નથી. લોકોને એની અનુભૂતિ આપણે કરાવીએ અને એને થાય એવું નહીં, કારણ કે એને પોતાને એનો અંતરાત્મા જાગે તો એના માટે સાવ સહજ.
અમારે એક હમણાં સુધી અહીંયા થતા એવા તખતદાન રોહડિયા, આપણે કદાચ નામ સાંભળ્યું હોય, કદાચ આપણે નામ સ્મૃતિમાં નહીં આવે, પણ હમણાં હું કાવ્ય કહું એટલે તમે આખો આ હોલ એમાં બેઠેલા મોટા ભાગના કહેશો કે હા, આ તો સાંભળેલી રચના છે ભાઈ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આમ પંક્તિ સાંભળે ત્યાં તો એમ થાય કે હા, આ પંક્તિ તો ઘણી વખત સાંભળી છે. અરે મોરારી બાપુની કથા હોય કે અન્યત્ર જ્યાં પણ સાહિત્યની વાત હોય, ઇવન મકરંદભાઈ હોય કે આ બહુ સરસ એ પંક્તિ સાંભળી છે. એમ મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને એક ક્ષણે આપણને એમ લાગે કે ભાઈ આ મોજમાં રહેવાની વાત એટલે બસ એમ ભૌતિક સુખ સાગરમાં રાચવું. તો બીજી જ પંક્તિ કે એમ કહે છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. તમને જો સ્થૂળથી સૂક્ષ્મ તરફ લઈ જાય છે. અલખ ધણીની ખોજમાં રહેવું. અને અલખ ધણી પાછો છે કેવો કે ગોતવા જઈએ તો મળે નહીં, ગોતવા જાય તો મળે નહીં આ ગહન ગોવિંદો, પણ હરિભક્તોને હાથ વગો છે આ પ્રેમ પરખંદો. ભગવાન કૃષ્ણએ તો સંદેશવાહક બનાવીને મોકલ્યા હતા. એ સંદેશવાહક બનાવીને મોકલ્યા ત્યારે એના મનમાં તો આ છે કે આના મનમાં થોડુંક અભિમાન આવ્યું છે ને, એ અભિમાન ઉતારવું છે. એટલે ઉદ્ધવને ગુરુ મંત્ર આપવા માટે એમણે કહ્યું છે કે ભાઈ એક કામ કર ને, તું સંદેશો લઈને જા ને. અને પછી એ સંદેશો લઈને ગયેલા ઉદ્ધવની શું એની સાથે ગોપીઓની કેવી વાત થાય છે. ચારણ કવિ તો એમ કહે છે, ઓધાજી મારા વાલાને વઢીને કહેજો, અને મારા વાલાને વઢીને કહેજો, એ માને તો મનાવી લેજો. એ રીસાયો છે, નથી આવતો, એને મનાવજો. અને મનાવજો સાથે સાથે એને એમ પણ કહેજો કે તમે રીસાય એનું કારણ પેલી કુબજા હોય ને, તો કુબજાને પટરાણી કહેશું. તમે ખુશ થતા હો તો અમે તમારા માટે આ કરવા તૈયાર છીએ. અરે અમારો એક કવિ તો એમ કે પ્રભુ અમારા કુળનું અલગ નથી એ કામ, મારા કુળનું આ કામ નથી, પણ જો રીઝતો હોય રામ તો શરણાઈ વગાડા શામળા. એ પ્રભુ જો તું પ્રસન્ન થતો હોય ને, તને રાજીપો હોય તો અમારો રાજીપો એમ જ છે. તો હું તો શરણાઈ વગાડવાય, મારા કુળનું આ કામ નથી, પણ તને રાજી રાખવો છે. કારણ કે એને સમજાઈ ગયું છે કે જીવ અને શિવ એક છે. પરમ તત્વ અભેદની વાત આ કવિઓએ કેટલી સહજતાથી કરી છે. અને એ જેવી સહજતાથી વાત કરી એવા એક આપણા ભક્ત કવિ ભોજા ભગત, ઈસુસન 1785 થી 1850, 1785 એમનો જન્મ, 1850 એમનો અવસાનનો સમય છે, અથવા તો ધામમાં પધાર્યા છે, સોધામ પધાર્યા છે. તો આ 65 વર્ષનો સમયગાળો. અને અમારું સૌરાષ્ટ્રનું જેતપુર પાસેનું એક નાનકડું ગામ દેવકી ગાલોડ. અને આમે એ દેવકી ગાલોડ એટલે તમને એમ લાગે કે ગરવા ગિરનારની છાયામાં, ગરવો ગિરનાર, આમ તમે ગિરનાર એમ કહો ને ત્યાં તમારા હૃદયમાં એક આપણે ક્યાંક કહીએ એમ કૈલાસ, કૈલાસ શબ્દોચ્ચાર થાય અને તમારા મનમાં એક જે ભાવ પ્રગટે છે, એવો જ એક ભાવ આપણા અહીંયા ગુજરાતમાં તમે ગિરનાર કહો. અને ગિરનાર કેટલા હજારો વર્ષથી એ અડીખમ ઊભો છે. અને એ ત્યાંની સંત પરંપરા, એ સંત પરંપરા, એ ધરતી, એ ધરાનું પ્રભુત્વ. કારણ કે આપણે ત્યાં એમ કહીએ છીએ કે ક્યાંક ક્યાંક આ લોકોની પદરજ પડી હોય છે, ક્યાંક ક્યાંક એની ઓરા હોય છે સાહેબ. અને એ ઓરા, એનો પ્રભાવ, એ પ્રભુત્વ, એની છાયા, એ અમુક વાતાવરણને, મોરારી બાપુ ઘણી વખત એમ કહેતા હોય છે કે ધૂણો હોય ને એમાં કેટલાક ધૂણાઓ ચેતન ધૂણો હોય છે. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં આ દેવકી ગાલોડની થોડીક જ દૂર, એમ તમે કહો ને બિલકુલ નજીકના એરિયામાં, એ સરભંગ ઋષિનો ધૂણો છે. અને સરભંગ ઋષિ એટલે કદાચ તમને યાદ આવતું હોય તો સંત દેવીદાસ અને મા અમરમાં પરબ વાવ, અને પરબની જગ્યા, પરબનું પીરાણું, અને ત્યાં થયેલી આપ સૌને ખબર છે કે એ પીરાણું તો એવું કે ત્યાં રક્તપીતિયાઓની સેવા થાય.
નોબેલ પારિતોષિક મધર ટેરેસાને મળે એને લાખ લાખ વંદન સાહેબ. પણ આપણી મધર ટેરેસા તો અમરમાં છે કે 20-22 વર્ષની વયે એ આણું વળીને સાસરે જતા હોય પિયરથી અને ત્યાં રોકાય અને એને જોવે અને એને સમજાઈ જાય કે આ દેહ મિથ્યા છે. જો આ નશ્વર દેહ હોય, કારણ કે એને રક્તપિતિયાઓની સેવા કરતા કરતા પેલા દેવીદાસને જોયા અને એને એમ થાય કે માનવ દેહ કેટલો ક્ષણભંગુર છે. આ કાયા તો એ કુડી છે. આ કુડી કાયાની મોહ, એની આસક્તિ શાની? અમારો એક કવિ તો એમ કહે છે, શાને કરે છે વિલાપ કાયા રાણી, શાને કરે છે વિલાપ, તારે ને મારે કાંઈ નથી. તારે ને મારે કાંઈ નથી. કેમ કાંઈ નથી? તો કે જીવ અને આ કાયા બંને અલગ અલગ છે. કે મોટા ભાગે સંતોએ માનવને આ દેહ છે એ મિથ્યા છે, કાયા છે નશ્વર છે, આત્મા છે અમર છે, જે વાત ભગવાન કૃષ્ણએ ગીતામાં અને ભાગવતમાં કહી છે. અમારા ઈસદાસ તો એમ કે જાડે ટળે મન મળ ગળે, નિર્મળ થાય દેહ, ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. આ તમે શ્રવણ કરી શકો, એનો આસ્વાદ કરી શકો, એની અનુભૂતિ કરી શકો, અને એ અનુભૂતિ થાય તો જાડે ટળે. અને જાડે એટલે અજ્ઞાનતા, અંધકાર. જે અજ્ઞાનતાનો અંધકાર છે એ દૂર થાય. જાડે ટળે મન મળ ગળે. મનની જે વાત, મન મરકટ જેવું છે. મન છે એ માયાની સાથે કેવું, અને એ માયારૂપી નટ્ટી. અખો તો એમ કે એની પાસે ન ગયું કોઈ ખટ્ટી, એની પાસે કોઈ ખાટ્યું નથી. બલબલાને એને ભરમાવ્યા છે, અને બલબલાને ભરમાવ્યા છે એની વાત કરવી છે. ત્યારે આ ભોજા ભગત એ દેવકી ગાલોળ, જેતપુર, એ વખતનું જેતપુર રાજ્ય, ભલે નાનકડા, કારણ કે સૌરાષ્ટ્રમાં અનેક રજવાડાઓ હતા. 200 આઝાદી આવી ને ત્યારે સૌરાષ્ટ્રના 272 રજવાડાઓ હતા. ત્યાં તો 2 ગામ હોય તો એને રજવાડું કે એમ. તો એ જેતપુર રજવાડાનું દેવકી ગાલોળ ગામ, એ દેવકી ગાલોળ ગામમાં લેઉવા પટેલ જ્ઞાતિમાં સાવલિયા પરિવારમાં આ ભોજા ભક્તનો જન્મ થયો. એના પિતાનું નામ કરશનદાસ અને માતા ગંગાબાઈ. બંને ભક્ત પરિવાર. કારણ કે તમને આપણે ત્યાં એમ કહીએ છીએ કે જે વારસામાં મળે છે, આનુવંશિક રીતે જે મળે છે, એ આનુવંશિકતા, અથવા તો તમે એમ કહો કે નૃવંશશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે કહીએ તો આપણને જે આપણા પિંડ સાથે બંધાઈને આવે છે એ તો માતા પિતાના લોહીના સંસ્કાર આવતા હોય છે. આપણા તો પૂર્વજન્મના પુણ્ય હોઈ શકે, કારણ કે એ બધો જ સંયોગ થાય ત્યારે. કારણ કે આ સંયોગ બહુ જ મહત્વનો છે. સ્વાતિ નક્ષત્ર તો વર્ષે સાહેબ, અને સ્વાતિ નક્ષત્ર વર્ષે તો તમને ખબર છે કે એ સ્વાતિ નક્ષત્ર વર્ષે તો એમાંથી સાચા મોતી પાકે. પણ પેલા કે નોય પાકે ભાઈ. કે કેમ નો પાકે? તો કે સ્વાતિ નક્ષત્ર તો વરસતું હતું, પણ અહિમુખ ગરલ થયું. સર્પે એ સ્વાતિ નક્ષત્રના બિંદુને ઝીલ્યું તો એમાંથી હળાહળ ઝેર નીપજ્યું. કેળે થયું કપૂર. કેળના પાંદડા ઉપર જો ઝીલાઈ ગયું તો એમાંથી કપૂર થયું. પણ છીપે જળ મોતી થયું. પણ છીપ નામની માછલી એ સ્વાતિ નક્ષત્રના જળને ઝીલે અને તો એમાંથી સાચા મોતી પાકે. આમ કેમ થયું? તો પેલો કવિ સાદી વાત સમજાવે છે. એ તો સંગતના ફળસુર. કોના સાનિધ્યમાં તમે છો, કોના સંપર્કમાં તમે છો, તમારો મિત્ર. એટલે આપણે લોકો એમ કહે છે કે તમે જેમની સંગતમાં રહ્યો ને એ થાય. અમારા આ ભોજા ભગતમાં આવી ઘણી વાત આવશે. મેં એની જ્ઞાતિ અને એમની સરનેમની એટલે અને એનું વતન એટલા માટે મેં તમને કહ્યું છે કે એનો પ્રભાવ એની વાણી ઉપર તમને દેખાશે.
અન્યથા આપણે એમ કહીએ કે ભાઈ એમાં શું છે, એમ તમે આમ નામમાં શું, એમ શેક્સપિયર તો એમ કે, પણ ના, એવું નથી. આપણી પરંપરામાં તો નામમાં ઘણું બધું મહત્વ છે, અને નામ સાથે આ બાબતો સંકળાયેલી છે, કારણ કે એને પેલું વારસામાં મળ્યું હોય છે. એટલે એ એક પટેલ જ્ઞાતિમાં, લેઉવા પટેલ જ્ઞાતિમાં, દેવકી ગાલોળમાં, સાવલિયા પરિવારમાં એનો જન્મ. બાળવયથી જ એને કહે છે કે એને અન્ન લીધું જ નહીં. નાનકડો બાળક છે, માતાના સ્તનપાનથી પછી એની વય થઈ 5-6 મહિના 8 મહિના, એટલે પછી સ્વાભાવિક છે કે આપણે એને થોડું થોડું અન્ન આપીએ, પણ આ બાળક અન્ન આરોગ્ય જ નહીં. એમ કરતા કરતા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ વાણાઓ વીતતા ગયા, અને પાછો એમાં એને શરીરમાં એક વ્રણ, એક ગુમડું થયું. હવે એક ગુમડું એવું કે મટ્યું મટાડે નહીં, પ્રયત્નો કર્યા, પણ આ તો 300 વર્ષ પહેલાની વાત છે ને, 1785, એટલે તમે જુઓ કે એ 340 વર્ષ થયા. તો એ સમયની વાત, એટલે એ સમયે મેડિકલ ટ્રીટમેન્ટ એટલી ઓછી હશે, તો એ ગુમડું મટે નહીં. અને આજે કેટલાક ગુમડાઓ ક્યાં મટે સાહેબ? અને આવું ન થાય ત્યારે પછી માણસ ક્યાં જાય? તો કે છેવટે એ શ્રદ્ધા તરફ. અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી રેખા છે. એ એટલી પાતળી રેખા છે કે તમે ક્યારે તમારો પગ એ અંધશ્રદ્ધાના માર્ગમાં પડી જાય એ કહેવાય નહીં. અને આજથી 300-350 વર્ષ પહેલાની વાત હોય તો સુધારક યુગનો હજી પ્રારંભ નહોતો થયો. એની પ્રાગળ વાસવાને થોડીક વાર હતી. હજી નર્મદ અને દલપતને પ્રવેશવાને થોડીક વાર હતી. એનો જન્મ થયો હતો 1820માં અને 1833માં નર્મદ એમ. પણ હજી એ સાહિત્ય ક્ષેત્રે એનો પ્રારંભ તો થયો નહોતો. એ તો 1850 પછી આપણું અર્વાચીન, એટલે સુધારક યુગનો પ્રારંભ પછી થયો છે. પણ અહીંયા દયારામ એના સમકાલીન છે. અને એ સમય તમે જુઓ તો થોડોક અંધશ્રદ્ધાનો, થોડોક રૂઢિઓનો, થોડોક એવો સમાજ કે જેને જાજી બીજી, કારણ કે પરિસ્થિતિ મધ્યકાલીનની કઈ હતી એ આપ સૌ જાણો છો, એટલે હું એમાં મારો વધુ સમય ન ખર્ચું. કારણ કે મધ્યકાલીન સમય તો એ હતો કે એક હાથમાં તલવાર ને બીજા હાથમાં લોકો પરિભ્રમણ કરતા હતા, એટલે એને બ્રહ્મણ યુગ કહ્યો છે. જો ને, અને જો તમારો ઇહલોક સુખી ના હોય, આપણને કહે કે અંબાદાનભાઈ તમે લેક્ચર આપો છો? હા બરોબર, કઈ વાંધો નહીં. કેટલા વાગે લેક્ચર પૂરું થશે? 7:30 ને? અહીંયા બહાર જ મશીન ગન લઈને રાહ જોઈએ છે, આવી જ જાઓ. પછી જો અંબાદાનભાઈ લેક્ચર આપે. પરિસ્થિતિ એ છે. આ એક તરફથી તમે જો કે આપણને બધાને જ ખબર છે કે મૃત્યુ અવશ્યંભાવી છે, અને મૃત્યુ અવશ્યંભાવી છે એ ખબર હોવા છતાં આપણને એમ ચિંતા નથી કે મૃત્યુ ક્યારે આવવાનું છે. એમ થાય છે કે આવવાનું છે, નિરાતે આવશે. એટલે અમારું પાલરો પાલ્યા તો એમ કે હરખ નથી તોય હાલવું, હરમત નહીં તોય હા, પણ નો કહેવાય ના તારા સંદેશાને સાંભળા. ઈચ્છા નથી, પણ જે દિવસે સંદેશો આવશે, અહુર વેળાનો આવશે, તોય આપણે જવાનું જ છે. પણ આપણે અત્યારે નિશ્ચિંત છીએ કે હા, હમણાં કઈ ચિંતા નથી. એટલે એવી અંધશ્રદ્ધાના માહોલમાં બોજા ભગતને ગુમડું મટે નહીં, એટલે એ લોકો આસપાસમાં આવી જે માનતા હોય ને, એમાં સિદ્ધરાજ જયસિંહના માતા મિનરલ દેવી એણે બંધાવેલી વાવ વીરપુરમાં, અને એ આજે વીરપુર જલારામ, પણ એ વીરપુરમાં એ વાવની માનતા ચાલે. લોકો નાળિયેર ચડાવે, અને આપણા લોકો એવી માન્યતાઓને કેટલા પથ્થરોને, આખો તો કે પથ્થર એટલા પૂજે દેવ. હા, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે, આ બધું કરીએ એમ, પણ એ મિથ્યા આડંબરથી કશું જ નથી થવાનું. એ ખરું, તીર્થાટન કરી કરીને થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. આમ આખો કે છતાંય પાછા આપણે સ્વીકારવાના તો નહીં જ, આપણે જવાના, બુકિંગ કરાવી લેવાના. એ તો થવાનું. એટલે એ જાય, માને એના માતાને શ્રીફળ ચડાવે, ઘૂમડું મટ્યું એ ખરું, પણ કહે છે કે એ વખતે પેલા બાળ માનસમાં એક સંકલ્પ થયો,
ભોજા ભગતની બાલ્યાવસ્થા કે આજે તું અહીંયા મારું શ્રીફળ લે છે ને, પણ એક વખત જો આ શ્રીફળ બંધ કરાવું તો. અને સાહેબ ત્યાં પછી જલારામ, જોજો આ ગાંડાની વણજાર, એનો ગણતા નહીં આવે પાર. જોજો આ ગાંડાની વણજાર. બહુ સરસ ભજન છે, તમે સાંભળો. અને એમાં એક પંક્તિ એવી છે, એમાં નરસિંહ, મીરા એ બધાની વાત આવે, પણ એમ કરતા કરતા એમાં એક પંક્તિ એવી આવે છે, વીરપુરનો જલો તો એવો ગાંડો, પણ વીરપુરનો જલો તો એવો ગાંડો, એણે વળાવી ઘરની નાર, જોજો આ ગાંડાની વણજાર. અને આ ગાંડાની વણજારમાં એમણે નરસિંહ, મીરા આ બધાના નામો લેખ કર્યા છે, એટલે કોઈ એકની આ વાત નથી. કે દુનિયાએ જેને ગાંડા ગણ્યા, દુનિયાએ જેને ગાંડા ગણ્યા, એ હરીને મન હોશિયાર, જોજો આ ગાંડાની વણજાર. એ હરીને મન તો હોશિયાર છે, હરી તો એને મળ્યો છે, મને તમને નથી મળ્યો સાહેબ. બૌદ્ધિક રીતે જેને જેને પ્રયત્નો કર્યા એનું વિષ પીવા ક્યાં આવ્યો છે? સોક્રેટિસને ઝેર અપાયું તો એ ઝેર ઝેર જ રહ્યું, પણ આપણી મીરાને અપાયેલો એ વિષનો પ્યાલો. અને આજે અમારો પેલો કવિ એમ લખે કે રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, એ ઝેરને જીરવવા હરી મારો આવશે. એ હરી આવશે એનો મને એતબાર છે સાહેબ. આ એતબાર છે ને એ જ બહુ મહત્વની વાત છે. અને આવા એતબારનો જેને ભોજલ ભરોસો, એમ એની એક સરસ કાવ્ય પંક્તિ છે કે આ તો કેવું છે, તો કે આ તો ભરોસો એમ, અને ભરોસે જ રહેવાય સાહેબ. અમારો કવિ કાગ એમ લખે છે કે એજી એના ભરોસે રહેવાય, એમાં પણનું ડાપણ ન ડોળાય. પણનું ડાપણ કેમ ન ડોળાય? તો એ પાછું સહજતાથી સમજાવે કે આ 14 બ્રહ્માંડનો નાથ એ બિલના ભાલે કેમ વિંધાય. કુરુક્ષેત્રમાં તમને ખબર છે, એની ક્યાં વાત કરીએ, પણ આ 14 બ્રહ્માંડનો નાથ ભગવાન કૃષ્ણ એ પાછો ભાલકા તીર્થમાં આપણને, અને એ ભાલકા તીર્થમાં બિલના બાણથી વિંધાયા છે એવું પાછું ઇતિહાસ કહેશે. આપણે ત્યાં જઈએ તો મૂર્તિ આપણને બતાવવામાં આવશે. અને પાછું કવિ સમજાવે કે દેવા તો પડે છે, અંતે સૌને નડે છે, આ કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. આ જે કર્મ કર્યું હતું, કેમ તો કે વાલી બનીને, જે દિવસે વાલીએ વાંધો તો રામ અને રાવણનો હતો, પણ એમાં મદદ માટે સુગ્રીવ મિત્ર ભાવે જોડાયો. હવે વાંધો સુગ્રીવ અને વાલીનો છે, અને સુગ્રીવને મદદ કરવા માટે ભગવાન રામ પેલા તાડના વૃક્ષ પાછળ સંતાઈને બાણ મારે, અને વાલી કહે છે તમે આ કર્યું એમ? આ તમે સંતાઈને બાણ માર્યું પ્રભુ? પણ આ આખી વાત કે પરમ તત્વ એ આપણી સાથે સંવાદ કરે, અને છતાં એના સંવાદના આપણી પાસે કોઈ જવાબ ન હોય. એ જવાબ આપવા માટે બંધાયેલો નથી, અને પાછો પળે પળ બતાવે છે. તમે જુઓ ને, આખું કુરુક્ષેત્રનું યુદ્ધ હોય તો આપણને એમ થાય કે આ લોકોએ, દુર્યોધનને એ લોકોએ તો કર્યા કાવા દાવા, પણ કૃષ્ણ ભગવાને કઈ બાકી રાખ્યું છે? કેટલી વખત તમને યાદ આવે. અને છતાંય તમે જુઓ કે છેલ્લે પરીક્ષિતને પોતાના ખોળામાં લે, કારણ કે કવિએ તો એમ કહ્યું કે જોજો આ દુનિયાના ડાયા, ગર્ભમાં બાળુડા નાખ્યા વિંધી. હજી પરીક્ષિતનો જન્મ ક્યાં થયો હતો? એ તો ઉત્તરાના ગર્ભમાં હતો, પણ અસ્વસ્થતામાં જે બાણ છોડ્યું હતું એ એને પાછું વાળતા નહોતું આવડતું. વિદ્યા હોય, આમાંથી શીખવાનું તો આટલું જ છે કે તમે વિદ્યા મેળવો, પણ એ વિદ્યા જો સાચી રીતે ન મેળવી હોય, એ વિદ્યા યોગ્ય રીતે ગુરુ દ્વારા પૂર્ણતા સુધી ન પહોંચી હોય, તો એ અધૂરું જ્ઞાન છે ને, અધૂરો ઘડો છલકાય. એમ આપણે કહીએ છીએ ને ગામડામાં, તળપદી ભાષામાં એને એમ કે આ તો અધૂરો ઘડો છલકાય છે. એમ અધૂરું અપૂર્ણ જ્ઞાન એ મુશ્કેલીમાં મૂકે. તમે જુઓ ક્યાં ક્યાં થયું છે. કર્ણને યાદ આવે તમને? પરશુરામ પાસેથી વિદ્યા મેળવી છે, પણ ખોટું બોલીને મેળવેલી વિદ્યા, એટલે
પરશુરામે એને કહ્યું કે તારે બરોબર, તેમ ભલે વિદ્યા મેળવી લીધી, તેમ પ્રપંચ કર્યો, અને એ પ્રપંચ તો સારું કરવા જતા ખુલ્યો તો મૂળ પાછું એ હતું. કારણ કે એ તો ગુરુ એને ખોળામાં સૂતાય છે અને પેલું ભમરો, અને આટલી સહનશક્તિ તો ના હોય, અને પછી ખબર પડે છે, અને તે પ્રપંચ કરીને છેતરીને કરેલું આ કાર્ય છે ને, તો હવે તને સાચી જરૂર હોય ને તે દિવસે કામ નહીં આવે. એમ અહીંયા અર્જુનને તો ખબર છે કે આ બ્રહ્માસ્ત્ર પાછું વાળી શકાય કેવી રીતે, પણ પેલા અસ્વસ્થામાં નથી આવડતું, એટલે કહે છે કે હું પાછું નહીં વાળી શકું. તો કે તો હું એને સીમિત કરી શકું, અને સીમિત કરવું હોય તો શું, તો કે સંકલ્પ તો એ હતો કે સમગ્ર પાંડવ કુળનો નાશ. તો કે આ ઉત્તરાના ગર્ભમાં છેલ્લું બીજ છે, અને એ બાળક મૃત્યુ પામે, અને પછી એ બાળક જ્યારે જન્મે, ભગવાન કૃષ્ણ એને ખોળામાં લઈને પણ એમ કહે છે કે મેં જીવનમાં ક્યારેય અસત્ય ન આચર્યું હોય તો આ બાળક સજીવન થાવ, અને બાળક સજીવન થાય છે. આ વાસ્તવિકતા છે. પછી તો પરીક્ષિત રાજા કેટલું, અને પછી એ જ પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યા ત્યારે ઋષિના ગળામાં સાપ નાખ્યો, અને પછી તમે જો કે એને સર્પ તો ગળામાં નાખ્યો, પેલા કહું કે હવે આ જ 1 અઠવાડિયા પછી, અને પછી એને ભાગવત સંભળાવતો હોય, અને એ ભાગવત જો ભાવથી સાંભળે તો પરિસ્થિતિ એ છે કે એ છેલ્લે દિવસે એને એ સર્પ સામે પણ કોઈ દ્વેષ નથી, એને હવે મૃત્યુનો ભય નથી, અને મૃત્યુનો ભય ક્યારે જાય, માટે કહી દો કોઈ કાળને કે હવેથી આડો ફરે નહીં, મરવાથી બચી ગયા એ માર્યાય મરશે નહીં. મરવાથી કોણ બચી જાય? આ દુનિયામાં કોઈ એવું નથી બચ્યું. તો કે ના, એવા લોકો છે કેટલાક કે એના સદકાર્યોને કારણે એને જે જીવન જીવી ગયા છે ને, એ જીવનને કારણે આ બધા જ આજે ક્યાં આપણી વચ્ચે છે, ને આમાં એકેય આપણા મામા માસીના તો છે નહીં. તોય આ વક્તાઓ કલાકો નહીં, હું એમ કહું કે દિવસોની સાધના કરીને એ તમારી પાસે વાત મૂકવા આવે છે, અને તમે દૂર દૂરથી એ વાતને સાંભળવા આવો છો, કારણ કે એની વાણીમાં કોઈક સત્વ છે. એ વાણી મને ને તમને જોડે છે. એટલે 12 વર્ષ દૂધાધારી તરીકે એ રહેલા બોજા ભગતને ગિરનારમાંથી આવીને એક સંત મળે, રામચેતન. એ એની વાત સાંભળે, સમજે, અને જાણે ખાસ આના માટે જ આવ્યા હોય એમ એના માતા પિતા પાસે બેસે અને એને સમજાવે કે આ બાળક છે ને, એને તમે દુનિયાવી દ્રષ્ટિથી ન જુઓ, આનામાં એવી કોઈક ચેતના છે, આના વ્યક્તિત્વમાં એવા કોઈક ગુણોનું મને અહેસાસ થાય છે જેને આર્ષ દ્રષ્ટા તમે કહો ને, ભવિષ્યને જોઈ શકે. એટલે મને એમ લાગે છે કે આ બાળક એ તમારા કુળને તો તારશે જ. આપણે કહીએ ને 71 પેઢી તારે, એ 71 પેઢી તો તારશે જ, પણ સાથે સાથે સમાજનો ઉદ્ધારક બનશે. સમાજમાં મોહ, માયા, આસક્તિ, અંધશ્રદ્ધા, ઈર્ષ્યા, અસૂયા, વાસના, એવું ઘણું બધું છે. એ બધાને દૂર કરવા માટે જાણે એક સૂર્ય પ્રગટ થયો છે. કારણ કે તિમિરને ટાળવું હોય તો સૂર્ય જરૂરી છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અને આ અસત્યો માહેથી પરમ સત્ય સુધી લઈ જાય તો કોઈક આવા ગુરુની જરૂર છે. એટલે રામચેતને એને ગુરુ મંત્ર આપ્યો, દીક્ષા આપી, થોડાક દિવસ સાનિધ્યમાં રહ્યા. અને આ કદાચ મને એમ લાગે કે તમે એને મોટિફ કહો તો મોટિફ, અથવા તો આપણી હેજિયોગ્રાફીમાં આવા અનેક ઉદાહરણો તમને મળશે કે જેમાં કોઈક સાધક જેણે યોગ સાધના કરી હોય, કોઈક સાધક જેણે ભક્તિ કરી હોય, એ પોતાની ભક્તિનો પ્રભાવ એ સામી વ્યક્તિને પોતાના શિષ્યમાં એ ટ્રાન્સપ્લાન્ટ કરી શકે, પોતાની ઉર્જા સામી વ્યક્તિને આપી શકે. મને સીધું ઉદાહરણ યાદ આવે છે કાકબાપુ મુક્તાનંદ. અને તમે જુઓ કે એને કહ્યું કે મારે
જાવું છે વ્રજભાષા પાઠશાળામાં, તો કે ના ત્યાં નહીં, અહીંયા જ છે પાઠશાળા. અને એને સમજાવ્યું અને એ સવૈયો લખી લાવવા કહ્યું ને પછી તો તમે જોવો છો કે એ કવિ કાગ ક્યાં સુધી પહોંચ્યા. એમ આ ભોજા ભગત એને ગુરુમંત્ર આપ્યો, દીક્ષા આપી અને પછી એ ગયા, પછી ક્યારેય ના આવ્યા. જાણે સ્પેશિયલ આ એક માટે જ એનું કર્મ પૂરું થયું. એમ એ આવેલા, ગુરુ દીક્ષા આપીને ગયા. થોડાક વર્ષો વીત્યા અને દુષ્કાળ પડ્યો. અને દુષ્કાળ પડ્યો એટલે પરિસ્થિતિ એવી છે વિકટ. અને દુષ્કાળની તો કેવી કેવી પરિસ્થિતિ હોય એના આપણે બેન દુષ્કાળના એ કાવ્યો મળે છે, દુષ્કાળના દુહાઓય મળે. ગાયે મકોડા ભરખ્યા અને સ્ત્રીએ રોતા મેલા બાળ, વળને લાખા ફૂલના તારા દેશમાં પડ્યો દુકાળ. અથવા તો માનવીની ભવાઈ અને પન્નાલાલને યાદ કરીએ તો બીજું કાંઈ યાદ કરવું ન પડે. કેવી કેવી દુષ્કાળની પરિસ્થિતિ હોય. તમને સંત રામબાઈમાં દહીસરા યાદ આવે, અને યાદ આવે તો શ્રીમદ રાજચંદ્રજી પણ તમને યાદ આવવા જોઈએ, ગાંધીજીને. તો આ બધી વાત છે કે દુષ્કાળ, સ્થળાંતર, અને એ સ્થળાંતર દેવકી ગાલોળથી અમરેલી સુધી. અમરેલીમાં ગયા, ત્યાંના સુબા વિઠ્ઠલરાવને મળવાનું થયું. ત્યાં થોડાક એ બાજુના એ પંથકના, આપણે ત્યાં શું થતું હોય છે, વાડ વગર વેલો ન ચડે. એટલે એમ દુષ્કાળમાં આપણે સ્થળાંતર અહીંયાથી છેક માળવા સુધી લોકો જતા હતા. મને યાદ છે, બીજ તરફ સૌરાષ્ટ્રમાંથી છેક સિંધ સુધી લોકો જતા હતા, કારણ કે ત્યાં વૈદિક સરસ્વતી વહેતી હતી સાહેબ. મોહનગઢ જેસલમેર પાસે, અને વૈદિક સરસ્વતીના જળ ત્યાં નીકળાય છે. અને વૈદિક સરસ્વતી વિશે તો કેટલું લખાયું છે, કેટલું કહેવાયું છે. પણ એ એક સાથે આટલું જળ એ સીધું નીકળી આવે કારણ કે ભૂગર્ભમાં જળ છે એ તો સાબિત થયું ને. અને એ છેક આદિબદ્રીથી અને આગળ છેક માણા, અને માણા યાદ આવે એટલે મને હમણાં કનેક્ટ કરવા છે ભોજા ભગત અને એના શિષ્યને. કારણ કે ભોજા ભગત છે ને એ નિરક્ષર હતા, એટલે એને લખતા આવડતું નહોતું. એકે એના હસ્તાક્ષરમાં લખાયેલી હસ્પ્રત મળતી નથી. આ એના જે 182 પદો મળે છે એ હસ્પ્રત લખેલી છે એમના શિષ્ય જીવણ ભગતે. એટલે એ પોતે બોલે અને જીવણ ભગત લખે. તમને યાદ આવે મહર્ષિ વેદવ્યાસ લખ્યું છે ગ્રંથ, અને આને ગણેશજીને એ કે તમે લહિયા તરીકે આવો ને. ગણેશ ભગવાન કે આવું ખરો, પણ શરતી. આપણે જેમ શરતી લગ્ન છે ને એમાં લહિયા પણ શરતી છે કે આવું ખરો, પણ એક વાત કે તમે લખાવો, લખવાનું શરૂ થાય પછી તમારે ક્યાંય બ્રેક નહીં, વચ્ચે રોકાવાનું નહીં ભાઈ. લખતા તો સતત મારે લખતા રહેવું પડે, મારો પ્રવાહ તૂટવો નહીં જોઈએ. કે સાચી વાત, ન તૂટવા દઉં. પણ મારી એ ખામી શરત છે કે બોલો ઈ કે તમારે લખતા લખતા ધ્યાન એ રાખવાનું કે જે ન સમજાય ને એ નહીં લખવું, સમજીને લખવું. હવે જેમ આપણે વક્તાને કહીએ ને સમજીને બોલવું, એમ તમારે સમજીને લખવું. અને એને એમ લાગે કે હવે અહીંયા આ ક્ષણ છે તો એક ક્ષણે એવો એક શ્લોક બોલે, એવા 2-3 શબ્દો બોલે કે એનું અર્થઘટન કરવામાં ગણેશજીને થોડો સમય લાગે. ત્યાં પેલી રચના આગળ ચાલે. આ આપણે ત્યાં છે. શબ્દને સમજીએ નહીં તો મુશ્કેલી થાય જ. તો આ ત્યાં ગયા છે, થોડો સમય રોકાયા. વિઠોબા છે એ ત્યાંના સુબોલ છે. એમને કહ્યું કે અમને તો પેલા ધોરાજીના જે પટેલો હતા એમના માસ્યાઈ ભાઈઓ, એ કહ્યું કે તમે થોડો સમય અમારી સાથે રહો. પણ પછી ખબર પડી કે અહીંયાથી થોડેક જ દૂર 2-4 કિલોમીટર ગામના પાદરમાં જ કહો ને, અમરેલીના પાદરમાં એક એવી જગ્યા છે કે ત્યાં ઉજ્જડ છે, ત્યાં કોઈ જતું આવતું નથી. ત્યાં તો ભૂત પ્રેતનો વાસ હોય એવું લાગે છે, એટલે કોઈ ત્યાં જતું નથી. તો આ કે આપણે એ જગ્યાએ જઈએ. અને ત્યાં જઈને એમણે અડિંગો જમાયો સાહેબ. એ એટલે ફતેપુર. અને એ ફતેપુરમાં એ જઈને સ્થાયી થયા. એ ગામને વિકસાવ્યું અને ધીમે ધીમે એને ભારતના નકશામાં સ્થાન મળી ગયું એમ તમે કહી શકો.
કારણ કે ભોજા ભગતનું કામ એવડું મોટું છે. એના પદોમાં તમને ખબર છે કે એક પદ તો જે 108 પદો રવિન્દ્રનાથ ટાગોરને ગુજરાતીથી અંગ્રેજીમાં કરીને મોકલ્યા ને, એમાં એક પદ ભોજા ભગતનું હતું. અને ક્ષિતિમોહન સેને એમ કહ્યું કે હા આ ઉત્તમ રચના છે, આ રચના ધ્યાનાર્હ છે. ક્ષિતિમોહન સેન રવિન્દ્રનાથ ટાગોરના શિષ્ય, અને પાછો સાથે સાથે મહર્ષિ અરવિંદનો પણ અભિપ્રાય લીધેલો. તો આવો આ કવિ એમ એક બાજુથી નિરક્ષર ને એક બાજુથી આ, એટલે એક ગામ વિકસાયું, થોડાક મકાનો રહેવાનું સ્થાયી થયું, નાનકડું મંદિર બનાવ્યું, એમાં પૂજા અર્ચના ચાલે. પણ એ પેલું એવું નહીં કે તિલક કરતા 53 ગાય, એવું નહીં. એ દેખાવ કરતા એ તો હંમેશા સફેદ વસ્ત્ર ધારી જ રહ્યા. એને કઈ ભગવા વસ્ત્રો ધારણ ના કર્યા, એને ટીલા ટપકા ના કર્યા. એને જોયું કે આ તો સમાજને છેતરવા માટેનું પ્રપંચ છે, એ કરતા સાદું આચાર શુદ્ધિ કરો ને ભાઈ. એટલે એમણે આચાર શુદ્ધિ કરી. અખો તો ખૂબ ફર્યા છે, ઘણા તીર્થાટન કર્યા, અને એને ગુરુની શોધમાં કેટલું કરવું પડે. પણ અહીંયા તો ગુરુ સામેથી આવીને મળ્યા, આશીર્વચન આપીને ગયા, અને પછી આને એમ લાગ્યું છે કે જીવનમાં તીર્થાટન કરવાની જરૂર નથી. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ, જેમ માણસને સમજાયું કે આપણે બીજે જવાની જરૂર નથી, એમ ભોજા ભગત ક્યાંય ફતેપુર છોડીને મોટા ભાગે ગયા નથી, ત્યાં સ્થાયી થયા. હવે લોકો ઈર્ષાળુ તો હોય જ. એટલે અને કોણ કોની સુવાસને જોઈ શકે? એક બાજુ કસ્તુરીની સુવાસ ફેલાય, અને બીજી બાજુ એક વર્ગ એવો પણ હોય કે એના કારણે તેજો દ્વેષ, એને કારણે ઈર્ષા અસૂયા અનુભવે. પોતાની લીટી નાની હોય એ મોટી કરતા તો આવડે નહીં, એટલે બીજાની લીટી ભૂસવી કેમ એ શીખે. જેમ નરસિંહ માટે થયું હતું, તમને ખબર છે. અને માંડલિકને ફરિયાદ કરીને નરસિંહને કેદમાં પણ મુકાયા હતા. અને એ સમયના હાર સમયના પદો ને એ બધું આપ જાણો છો, એટલે આપણે એમાં જવું નહીં. પણ એવી જ રીતે ઈર્ષ્યા અસૂયા વેરભાવને કારણે એણે અમરેલીના સુબાને ફરિયાદ કરી કે ભાઈ તમે તો આટલા બધા વર્ચસ્વ ધરાવો છો. કારણ કે એ વખતે અમરેલી એટલે ગાયકવાડના અંડરમાં આવે. મહારાજા સયાજીરાવ બીજા એનો સમયગાળો, અને એનો આ સુબો, અને એણે કાઠિયાવાડમાં પ્રભાવ જમાવેલો. અને કાઠિયાવાડ તો એ સમય તમને ખબર છે કે મોટા ભાગે કરધરી તલવાર તેથી કાઠીએ કાઠિયાવાડ, એ પ્રદેશ ઉપર વર્ચસ્વ જમાવવું એમ. એટલે એનો પ્રભાવ ખરો. એને એમ લાગ્યું કે મારા રાજ્યમાં તો આવું ચાલે જ નહીં. આદેશ આપ્યો, શું કરો છો તમે? આ દતિંગ, આ પાખંડ બધા બંધ કરો. પેલા કે ભાઈ આમાં દતિંગ પાખંડ જેવું કઈ છે જ નહીં. મને જે સહજ સમજાયું છે એ હું આ ભક્તોને વાત કરું છું. એમને હું કોઈ જુદી રીતે જુદા, એમની પાસેથી મારે કોઈ અપેક્ષા નથી, અને એમને હું કોઈ પાખંડ સાથે જોડતો નથી. પણ સત્તા ક્યારેક માગે, સત્તા કોઈનું ન માને સાહેબ. જેમ આપણે ત્યાં કેટલાક ઈગો છે, અભિમાન છે, એમાં એક સત્તાનું અભિમાન છે. ક્યારેક સંપત્તિનું અભિમાન હોય, ક્યારેક સૌંદર્યનું અભિમાન હોય. તો આ સત્તા, સંપત્તિ, સૌંદર્ય, એના જે અભિમાન કયા છે ને, એવું આને અભિમાન છે સત્તાનું. કેદ પૂરો. અને કેદમાં શું કરવું છે? તો કે આ તો પટેલ છે ને, કણબી છે ને, કે આ છે ને, એને તો 4 ટાઈમ જમવાની ટેવ હોય. હવે જો અહીંયા પેલે એના જીવન પદ્ધતિ સાથે કે ભાઈ આ તો ખેતી કરનારો વર્ગ અને 4 ટાઈમ જમવાનું, તો એને ભાવતા ભોજન આપો. પણ ભાવતા ભોજન આપો અને સાથે માથે પહેરો રાખો કે એને ક્યાંય જવા નહીં દેવાના. એટલે 15 દિવસ એની સાથે આ પ્રકારે વ્યવહાર થયો. 15 દિવસ સુધી આ ચોકી પહેરો, 4 ટાઈમ ભોજન, અને એ 4 ટાઈમ ભોજન પછી પણ આ તો યોગ ભ્રષ્ટ પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ આત્મા, એટલે યોગ સાધના એને વારસામાં મળેલી અથવા તો પૂર્વજન્મના સંસ્કાર સાથે આવેલા. એટલે એને યોગ સાધનાથી પોતાના દેહને એવી રીતે સેટ કર્યો કે એને આવા આપણી જેવા કોઈ દૈહિક ભાવને કારણે ત્યાંથી ઉઠીને આગુ પાછું થવાની જરૂર જ ન પડી. મેં હમણાં સુધી એક સંત જોયા છે, આમાંથી કેટલાકને કદાચ ખબર હોય, ભાવનગરના પાદરમાં ચિત્રામાં, ભાવનગરથી આવ્યો ને ત્યાં મસ્તરામ બાપુની એક જગ્યા છે,
અને એ મસ્તરામના મેં દર્શન કર્યા છે, અનેક વખત કર્યા છે, અને વર્ષો સુધી ત્યાંથી કોઈને આગા પાછા જતા કોઈએ એને જોયા નથી. અને મારા તો એક કઝિન બ્રધર ત્યાં ચિત્રમાં જ રહેતા હતા, એટલે અમે વેળા કે વેળા રાત વરત મોડા વેલાય જતા હોઈએ, પણ ક્યારેય, અને ત્યાં સ્થાનિક રહેવાવાળા ભાઈએ મને કહ્યું કે બધા એમને ક્યારેય ત્યાંથી ઊભા થઈને જતા જોયા નથી. તો આ હોય એમાં, એટલે નથી એવું નહીં, દુનિયામાં ઘણું બધું હોય છે, આપણી સમજથી પર હોય છે. એટલે 15 દિવસ વીતી ગયા, આને પેલાને સમજાયું, એણે પોતાની ભૂલ સ્વીકારી, અને ભૂલ સ્વીકારી એટલું નહીં, એણે કહ્યું કે તમે મને શિષ્ય તરીકે સ્વીકારો, મને જ્ઞાન આપો, આ સાધના આ શું છે, આ માનવીય વ્યવહાર તો નથી. અને પછી જે પદો લખાયા એ આપણા ચાબખા, અને એ ચાબખામાં એણે આવી વાતો કરી કે ભાઈ શું છે, માનવ શરીર કેવું છે, તો કે માનવ શરીર નશ્વર છે. એમની જે પ્રસિદ્ધ રચનાઓ છે ને એમાં ચાબખાઓનું ખૂબ મહત્વ છે. તો આ 182 પદો જે મળ્યા હતા એની હસ્તપ્રત મળી, પણ બીજા હસ્તપ્રત નથી મળતી. એટલે જે પ્રાચીન કાવ્યમાળા ભાગ 5માં 182 પદો હતા, એમાં કેટલાક પાઠાંતરો થયા. એની પણ મનસુખલાલ સાવલિયા, એટલે એમના જ સિદ્ધિલેટીના વંશજ થાય, એમના ભાઈના દીકરા, કારણ કે આ 3 ભાઈઓ હતા, એમાંથી આમણે તો લગ્ન ન કર્યા, બીજા ભાઈને ત્યાં લગ્ન પછી સંતાન ન થયું, પણ ત્રીજા ભાઈને લગ્નથી જે સંતાન થયું એણે પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યા, અને એ વારસો જળવાયો. એમાં મનસુખભાઈ સાવલિયા અને એના 2 ભાઈઓ, એ લોકોએ આ ભોજા ભગતની વાણીનું સંપાદન કર્યું છે. એમાં એ 182 પદો તો છે જ, એ ઉપરાંત જે કંઠસ્થ પરંપરાના વાહકો હોય, કંઠસ્થ પરંપરાના વાહકો એટલે શું, તો કે જે ઓરલ ટ્રેડિશન આપણે ત્યાં સમાજમાં રહીને કંઠસ્થ, એ કેવા હોય, તો કે ભરતરી હોય રાવણહથ્થાવાળા, એ રાવણહથ્થો લઈને ગાયા કરતા હોય. તો એને જે પદો સ્મૃતિમાં રહ્યા, એવા સ્મૃતિમાં રહેલા પદો એ ગાતા હોય. ગામડાઓમાં રાત્રે ભજન ગવાતા હોય. અમે નાના હતા ને સાહેબ, ત્યારે રાત્રે વાડીએ વાહુ જાય. વાહુ એટલે રાત્રે તમે જંગલમાંથી આવેલા પશુ પ્રાણી એ તમારા મોલાતને બગાડે નહીં, એટલે એનું રક્ષણ કરવા માટે ખેડૂત એ વાડીએ વાહુ જાય, રખોપું કરવા જાય. અને પછી એમાંના પરિવારનો બીજો સભ્ય હોય એ વળી સવારે, વહેલી સવારે પ્રાગડના દોરા ફૂટે એ પહેલા મોટા ભડકડે એ પોતાના પશુઓને લઈને જંગલમાં પહર ચારવા જાય. તો આ બધા અમે દ્રશ્યો જોયા છે. તો આમાં ભાંગતી રાતના ભજનો અમે ગામડામાં ગવાતા સાંભળ્યા છે. અને એ ભાંગતી રાતે ભજનો ગવાતો હોય, તેથી કોઈ માઇક કે એવું નહોતું. આ હું આજથી તમને, મને આજે 65 વર્ષ થયા, અને હું મારી સ્મૃતિને જો બેક લઈ જાઉં તો હું 10-12 વર્ષનો, 11 વર્ષનો હોઉં એ સમયની આ વાત કરું છું. એટલે આજથી 50-55 વર્ષ પહેલા નાના નાના ગામડાઓમાં એ દિવસે હજી રેડિયો નહોતો આવ્યો. નાના ગામડાની વાત, મોટા ગામમાં રેડિયો આવી ગયા હતા, પણ નાના ગામડાઓમાં હજી એ સુવિધા નહોતી. પછી આવ્યો તો પંચાયતમાં એક રેડિયો આવ્યો, અને પેલું મોટું સ્પીકર હોય, અને આખા સીમાડા સુધી એમાં સવારે જે આપણે અર્ચના અને રાત્રે સોના વાટકડી એ 2 આવે, ગામનો ચોરો આવે, અને કાગબાપુના ગાતા સરવાણ લોક રામાયણ આવે. એ બધું અમે એમ સાંભળ્યું છે. પણ આ ભાંગતી રાતના ભજનો ગવાતા હોય, એ બદની તંબુરાના તારે ભજન ગાતો હોય, અને એમાં આવા ભજનો હોય. એમાંય પેલું કાચબા કાચબીનું ભજન તો કેટલું બધું, અમને ખબર જ નથી પડી કે એ કાચબા કાચબીનું ભજન ક્યારે સાંભળ્યું છે. પેલું મને યાદ નથી આવતું, પણ મારી ભૂલ ન થતી હોય તો એ 4થા કે 5મા ધોરણના પાઠ્યપુસ્તકમાં બેન હતું. અને એ 4થા 5મા ધોરણના પાઠ્યપુસ્તકમાં હતું, અને એ સમયે તો આ ભજન ગવાતા હતા. એટલે અમે એ ભજન ગવાતું સાંભળ્યું છે. કળકળમાં કાચબી કુડી, રામૈયાની રીત છે રૂડી. આ કાચબો ને કાચબી, હવે તમે એને બરોબર એ સાંભળો ને, 9 પંક્તિ છે. હવે એ 9 પંક્તિમાંથી પસાર થઈએ તો આપણને એમ થાય કે એક તરફ કાચબો અને બીજી તરફ કાચબી. તમને યાદ આવે સુદામા?
તમે યાદ આવતું હોય તો તમે જુઓ, સુદામા ચરિત્ર આખ્યાન તમે વાંચ્યું હોય ને, તો સુદામા એ જ્ઞાન તો મને ગમતું નથી ઋષિ રાયજી, લાવો અન્ન. કારણ કે આ બાળકો ભૂખ્યા રડે છે, અને આ ભીતડીઓ પડી, શ્વાન માંજાર આવે છે ચડી, તમે આ જ્ઞાનની વાતો ના બધું શું કામ કરો છો? નહીં ચાલે એમ. અને એમ અહીંયા કાચબી કહે છે, તમે આ કીર્તાર આવશે એવી વાતો કરો છો, એ નહીં આવે. અને નહીં આવે, અને એ તો અવસર ચૂક્યા મેહુલા, વરસીને કાં કરંત. વખતે નહીં આવે તો આપણે તો આ ઉકળતા પાણીમાં ઉકળી રહ્યા છીએ, અને હમણાં આપણો દેહ પ્રાણ છૂટી જશે. એટલે તમે એના ભરોસે ખોટા છો, રહેવા દો એમ. અને પેલો કાચબો કહે છે કે ભાઈ રહેવા દે, તું આ માવા ઉપર એની મેરને તો સમજ. અને જો કદાચ તારી ધીરજ ન રહેતી હોય તો મારી પીઠ ઉપર આવી જા. તને પાણી ગરમ લાગે છે, મારી પીઠ ઉપર આવી જા, હું તને આ પાણીથી, આ તાપથી બચાવીશ. પણ તું જે આ વાણી બોલે છે ને, એ મને બાણ જેવી લાગે છે. તારા શબ્દો મને બાણ જેવા લાગે છે. એટલે તું મારા નાથની અવહેલના ન કર, એની નિંદા ન કર. અને વિઠ્ઠલ આવશે. પછી છેલ્લી પંક્તિઓમાં જુઓ, છેલ્લી પંક્તિમાં એ પ્રભુને એમ કહે છે કે પ્રભુ આમાં કઈ તમે નહીં આવો તો અમારો દેહ છૂટી જાય, એમાં અમારે બહુ ચિંતા નથી. મરી જાય તો શું ફેર પડવાનો છે? મરવાનું જ છે. પણ પત તમારી જાશે, તમે તમારી આબરૂ તો જાળવો. અને કવિઓએ ભગવાનને ક્યારે ક્યારે ઠપકો દીધો તમે જુઓ. એ નરસિંહ હોય તો એજી વાલા હારને કારણીએ હરિનવ મારીએ. તમે આ હાર કારણે મને આ કેદમાં રાખ્યો, તમે હજી મોહ છૂટતો નથી. મીરા હોય તો તમે આવો એમ. અને અમારા ઈસદાસ હોય તો એ તો એમ કહે છે કે એજી પ્રભુ ઉઘાડો ને દ્વાર, ઉઘાડો ને દ્વાર, મારે નથી કઈ માગવું, મને દર્શન દિયો દીદાર. મને એ દયાળુ તમે દર્શન આપો. હું તો દર્શન કરવા આવ્યો છું, અને તમારા દર્શન કરવા આવ્યો છું. અને વિવેકી છો વિઠ્ઠલા, રાણી રૂક્ષ્મણીના ભરથાર, એજી પ્રભુ ઉઘાડો ને દ્વાર. તમે વિવેકી છો. આંગણે કોઈક આવે ને અતિથિ, તો એનો કરવો જોઈએ સત્કાર. તમને આટલી ખબર નથી પડતી કે ભલા આદમી તમે આંગણે આવેલા અતિથિનો સત્કાર ન કરો? હવે વેદમાં જે આતિથ્યનો મહિમા છે, એ જ અમારા કાક બાપુ એમ કહેતા હોય કે હજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. માનવીની પાસે કોઈ માનવી ના આવે, તારા દિવસોની પાસે દુખિયારા આવે, બને તો થોડું કાપજે. એટલે આ આટલી સહજતાથી એ કે, અને પછી નો વાત સાંભળે તો પાછા ઈસદાસ તો ઠપકો આપ્યો. એ એમ કે આપણ નામ ઉલાવતા ધેનું એ કાન ધરંત, નદે સાદ ક્યું નાથજી, સાદ દિયણ જો સંત. આપણ નામ ઉલાવતા, અરે આમે ગંગાને ગંગા કહીને બોલાવીએ ને તો ગંગા ટોળામાંથી બહાર થઈને આવે. આજની તારીખે સાહેબ આવે છે. આપણ નામ ઉલાવતા ધેનું એ કાન ધરંત. ગંગાને કહો તો ગંગા જ આવે, ને જમનાને બોલાવો તો જમના જ આવે, ટોળામાંથી વિખૂટી પડીને આવે. તો આપણ નામ ઉલાવતા ધેનું એ કાન ધરંત, નદે સાદ ક્યું નાથજી, સાદ દિયણ જો સંત. પ્રભુ તમને આ ભક્તો સાદ કરે ને તમે ન આવો તો એ તો ઔચિત્ય નથી. પશુથી પણ તમે આમ કહીને પેલો કવિ ઉપાલમ પણ આપે છે. એટલે એ જ કહે છે વિવેકી છો વિઠ્ઠલા, રાણી રૂક્ષ્મણીના ભરથાર. તમે વિવેકી છો. અને અમારા શંકરદાનજી તો એથી વળી પાછા એ મદદ માટે યાદ કરે, મૃત્યુંજય માટે, કારણ કે બીમાર છે, મદદ જોઈએ છે. પણ એ પાછા એમ કહે છે કે ધ્રુવ જટી છે મું પર ધણી, હું બીમાર છું, મારી મદદ કરવા આવો પ્રભુ, તમારે આવવું જોઈએ, કારણ કે હું તમારો ભક્ત છું. અને ભક્ત છું એની સાથે એક બીજોય નાતો જોડાયેલો છે કે ધ્રુવ જટી છે મું પર ધણી, સબ વાતે સમ્રાટ, પણ જાચું છું જદુનાથ, તને ક્ષત્રિય જાણીને સાંભળા. તું ક્ષત્રિય છો ને હું ચારણ છું ને, એટલે પહેલો હાથ તને કરું છું. અને જો તું નહીં આવે તો મને તો વિશ્વાસ છે કે ભોળોનાથ તો આવશે જ. અને એ પાછો ક્યાં નબળો છે, એ તો મૃત્યુંજય છે. એટલે એ મહાદેવ જો આવે તો પછી કોઈની જરૂર નહીં રહે. પણ પહેલા સાથ તમને એટલા માટે કરું છું કે હું ચારણ છું, તમે ક્ષત્રિય છો.
એમ આ કાચબો ને કાચબીમાં પેલો કાચબો કહે છે કે પ્રભુ તમારી પત જાશે, તમે આવો. અને પછી એને આવીને ઉગારે, એવી આખી વાત એ પદમાં પણ છે. આ ભજી ને કીર્તાર, પ્રાણીયા ભજી ને કીર્તાર. આ આપણો દેહ, આપણો મનખો એ જાય છે. માનવ દેહ મળ્યો છે, ફરી ફરીને નહીં મળે. આ અવસર આવ્યો છે, એને જો તમે ઓળખ્યા નહીં તો એ ફરી ફરીને દેહ નહીં મળે. એટલે ભોજા ભગત તો ઘણી વખત એમ કહેલા મૂર્ખે સમજતો નથી. અને ભોજા ભગત છે ને એ પટેલ જ્ઞાતિમાંથી આવે છે. એટલે પટેલ જ્ઞાતિમાં બહુ જરાક કડક જે કહેવા જેવું હોય ને એ તરત જ કહી દે. એમાં પછી કઈ આડું અવળું ન આવે. જે કહેવા જેવું સ્પષ્ટ વક્તા. એ જ્ઞાતિની કેટલીક વિશેષતાઓ હોય છે. એટલે એ બરોબર ચાપખા મારે છે. આમ આપણે ઘણી વખત કહે ને જનવટ ઘા કર્યો એમ, અથવા તો ઘણી વખત એમ કે એ ચાપખો કેવો હોય તો કે મીઠાના પાણીમાં બોળે હોય ને, પછી એ મીઠાના પાણીમાં બોળેલો ચાપખો જો દેહ ઉપર પડે તો એ ચામડી લઈને ઉતરે. એમ આહા એવા ચાપખા મારે છે. અને એવા ચાપખા એટલા માટે મારે, જો તારે કર્મ કર્યા હોય તો ભોગવવા પડશે. એને આ પદોમાં બધું સમજાયું. અને પછી એને એ સમજાયું કે જે દિવસે આ જ વિઠોબા સુબો એ થોડાક સમય પછી એને એમ થયું કે આપણે સરમુખ હત્યાર થઈ જાય તો માણસ વિવેક ચૂકી જતો હોય છે. સત્તા મળે ને પછી સત્તાનો મોહ સાહેબ એવો છે કે એ સત્તાના મોહમાં મોહાન થયેલો માણસ વિવેક માન ચૂકે. અને આ વિવેક ચૂકાય એટલે તો તમને ખબર છે ગંગા સતીએ જે કહ્યું છે ને, વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક અને લાગે પાય. વચનમાં જો તમે વિવેક જાળ્યો. અને એટલે કહે છે કે જે દિવસે દ્રૌપદીજીનું વસ્ત્રાહરણ થયું ને ધૃતરાષ્ટ્રની સભામાં, હવે એ વખતે પાંચેય પાંડવો ત્યાં હતા. હવે આ પાંચેય પાંડવો કેવા હતા કે ટંકારે ગાંડી તણે ધરતીનું પડ ધ્રુજાવે. એનું જે ગાંડી ધનુષ હતું ને, ધરતીના પડને ધ્રુજાવે એવો અર્જુન તે દિવસે ત્યાં મૌન બેઠો હતો. જરૂર લાગે તો એક વખત આમ પૃથ્વીને લઈને દડાની જેમ ફેંકી શકે એવો ભીમે ત્યાં છે. પણ એ લોકો એટલા માટે બેઠા છે કે એ વચનથી બંધાયેલ છે, એના હાથ બંધાયેલા છે. અરે ભીષ્મ પિતામહ તમે જુઓ કે એ માણસ આમ એની કઈ તાકાત હશે કે યમ અને યમના દૂતોને એમ કે હમણાં થોડાક દી જાળવી જાઓ ભાઈ. યમના દૂતોને કાળને રોકી શકે એવા ભીષ્મ પિતામહ, અને એ બાણ સૈયા ઉપર સૂતા. પછી જે દિવસે ત્યાં ગયા ને દ્રૌપદીજી, એ વખતે એના ચહેરા પર સહેજ મુસ્કાન, સહેજ હાસ્ય. અને એ જોયું દાદાએ. એટલે દાદાએ પૂછ્યું કે ભાઈ બેટા કેમ? કે ના દાદા કઈ નહીં. કારણ કે પછી તો રોજ સાંજે એમની પાસે એ લોકો જ્ઞાન મેળવવા જતા હતા. એટલે એને કહ્યું કે ના દાદા કઈ નહીં. ના બેટા કે શું છે? તો કે મને એમ લાગે છે કે તમારી પાસે આટલો જ્ઞાનનો ભંડાર છે, અને એ જ્ઞાનનો ભંડાર ધરાવતા, આટલું સામર્થ્ય ધરાવતા તે દિવસે હું ટીટોડીની જેમ ટળવળતી હતી. કોઈ સમાજની બેન દીકરી હોય, દર જાતા ધ્રમ પલટતા ત્રિયા પડંતા તાવ, એ તીનો દીન મરણ રા કોણ રંક કોણ રાવ. તો તમે તો ક્ષત્રિય હતા. ગૌ બ્રાહ્મણ અબળા પ્રતિપાલ તરીકે ક્ષત્રિયનો તમારો ધર્મય હતો. અને તમે આખા કુળમાં સૌથી શ્રેષ્ઠ તો તમે હતા. ધૃતરાષ્ટ્ર તો અંધ હતા, ચાલો ને. પણ તમારી, અને પેલો કવિ તો એને કહે છે, હું પોકારી પોકારીને થાકી જાણે મૂછાળી માવડી. આનાથી બધું ઉપાલમ કોણ આપે સાહેબ? આ મૂછાળી માવડી, આ બાપ અત્યારે જાણે માં બનીને એટલે લાચાર થઈને વિવશ થઈને બેસી ગયો છે. અને એ કહે છે કે બેટા તારી વાત સાચી છે, પણ તે દિવસે હું એ ન કરી શક્યો. અને ન કરી શક્યો એનું કારણ મારા શરીરમાં જે રક્ત વહેતું હતું ને, એ પેલા દુર્યોધનની કચેરી, એના દુર્યોધનના રાજમાંથી. એટલે એ પાપાચારીનું અન્ન ખાય ને, આપણે કહીએ ને અન્ન એવો ઓડકાર. એટલે જે પાપાચારીનું અન્ન ખાતો હતો એને કારણે, અને મેં એક માનેલું કે આ વચન કે ભાઈ હું ગાદીને જ વફાદાર રહીશ, અને ગાદીને વફાદાર રહ્યો ને એમાં આ આખું મહાભારત રચાય. એટલે ઘણી વખત વચન, પણ અહીંયા એને પોઝિટિવ એંગલમાં જુએ છે કે એ પાંડવો પાસે સામર્થ્ય છે, પણ એ વચન માટે થઈને મૌન રહ્યા, સહન કર્યું. એને બીજું ઉદાહરણ આપ્યું
કે એવું કોઈક બીજું છે? તો કે હા છે ને, રાજા હરિશ્ચંદ્ર. આમ નામ બોલું ત્યાં પછી મારે કહેવાની જરૂર જ નથી. તમે જુઓ, એ હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત, આખી કેટલી પરિસ્થિતિ વિકટ, અને છેલ્લે સ્મશાનમાં એક પોતાના મૃત પુત્રને અગ્નિદાહ આપવા માટે આવે. ખાપણ નથી મળ્યું સાહેબ. જુઓ ને, એણે પોતાની સાડીનું અડધો ટુકડો કરીને દીકરાને ખાપણ ઉડાડ્યું. અને એ તો રાજરાણી હતી સાહેબ, પણ વિપત્તિ, અને એ વિપત્તિ કાળે તો એને આ કર્યું. એટલે અહીંયા પણ એ કહે છે કે જુઓ તમે હરિશ્ચંદ્ર તારામતીનું ઉદાહરણ જુઓ ને, કેવી રીતે એને વચન પાલન માટે કામ કર્યું. તો આવા આપણી પ્રત્યક્ષ ઉદાહરણો છે સમાજમાં. કારણ કે આ બધા ઉદાહરણો કેવા છે કે લોકમુખે યુગોથી ચર્ચા થાય. આ બધા ક્યાંય આખી રામાયણ કોને વાંચી હોય? તમે કહો ને, આ બધા નિરક્ષર લોકો. પણ આજે ખરું, અને 200, 500 વર્ષ કે 1000 વર્ષ પહેલા તમે જાઓ ને, તો ગામડાના દરેક નિરક્ષર વ્યક્તિને પણ એ રામાયણનું કથાનક, એ મહાભારતનું કથાનક, એ હરિશ્ચંદ્ર તારામતીનું કથાનક, એ શેઠ અને સગાળસા પેલો ચેલૈયો, આમ ચેલૈયો કહું ત્યાં તમને એ તરત જ યાદ આવે. ભાગુ તો મારી બોમકા લાજે, બોરિંગ ઝીલે નહીં ભાર, મેરું સરીખા ડોલવા લાગે અને આકાશે નહીં આધાર, મેરામણ ભલે માજા મૂકે પણ ચેલૈયો સત ન ચૂકે. આ ચેલૈયો અમર થઈ ગયો સાહેબ. આ શેઠ સગાળસા અમર થઈ ગયો, પણ એટલા માટે કે ચંગાવતીએ દીકરાનું માથું ખાંડતા ખાંડતા કે તારે ગીત ગાવો ને, કે ગાવ ને, એમાં શું હોય? અરે કે આંખમાં આંસુ ન આવવું જોઈએ, કે ન આવે એમાં. અને એને કહ્યું કે અમે જાણ્યું કે ચેલૈયાને પરણાવશું, એની જાડેરી જોડશું જાન, ઓચિતાના મરણ આવ્યા, કુંવર તને ખમા ખમા, કુંવર તને ખમા ખમા. આ ચેલૈયો, આ શેઠ સગાળસા, ચંગાવતી અમર થઈ ગયા સાહેબ. આ હરિશ્ચંદ્ર તારામતી અમર થઈ ગયા. આ પાંડવોની કથા અમર થઈ ગઈ. અને આ પાંડવો, એની સાથે આપણને કેમ મીરા યાદ આવે છે? એની સાથે કેમ આપણને નરસિંહ યાદ આવે છે? એની સાથે કેમ જલારામ આપણને યાદ આવે છે? એની સાથે કેમ બોજા ભગત યાદ આવે છે? તો એટલા માટે બધા યાદ આવે છે કે એમણે સદ કાર્ય માટે સતના પંથે ડગલા માંડ્યા છે. અને સત્યનો માર્ગ એવો છે કે કઠિન છે. ભક્તિનો માર્ગ એ સુરાનો માર્ગ છે. શિર સાટે નટવરને વરીએ. તમે બ્રહ્માનંદ સ્વામીની વાત કરીએ ત્યારે જો તમને યાદ આવે તો એમ કહે છે કે આ તો એવું જ છે. એ તો ખાંડાની ધાર પર, ખુલ્લી તલવાર પર ચાલવા જેવો માર્ગ છે. ત્યાં કાયરનું કામ નથી. અને જે સત્યના પથે ચાલ્યા, જેણે સહન કર્યું, એ તો સુરવીરતા છે ભાઈ. સુરવીરતા કઈ સુરવીરતા છે? તો કે મરતા પહેલા મરી બતાવે. મૃત્યુનો ભય છૂટી જાય. હવે મૃત્યુનો ભય તો કોને છૂટે? પણ છૂટે ને સાહેબ. તમે જો નચિકેતા, એને ક્યાં એમ ડરાવી શકે? એ તો પેલા કે ના, તને નહીં સ્વીકારું. કે નહીં સ્વીકારું એમ નહીં, મારે આવું છે ને. મારા પિતાએ તમને દાન કર્યું છે એટલે હું તો આવીશ જ. એ કે પણ અમે જીવતાને લઈ ન શકીએ. તો કે એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. કેટલા આવાના હું ઉદાહરણ આપી શકું કે જેને મૃત્યુનો ભય નથી રહ્યો. તમને યાદ આવે તો સાહેબ, સોક્રેટિસને શું કામ યાદ ન કરીએ? એને ઝેર અપાયું ત્યારે એને આગલે દિવસે કહ્યું છે કે આવતીકાલે તમને ઝેર આપવાનું છે, અને અમે બધી જ વ્યવસ્થા કરી લીધી છે. આપણે આ જગ્યાથી, અહીંયા જ આ જેલમાંથી, જેમ તમે આમ સમજો ને કે જેલમાંથી સુરંગ કરીને વ્યવસ્થા થઈ ગઈ છે. સોક્રેટિસ કે ના, મારાથી નહીં અવાય. કેમ નહીં અવાય? તો કે મેં તો સત્યના પથ પર ડગલા માંડ્યા છે ને. એટલે સત્યના પથ પર ડગલા માંડનારો હું ભાગું ને તો કાયર લાગુ. મારાથી પગલા નહીં ભરાય, હું ના આવું. અને એને હસતા હસતા ઝેરનો પ્યાલો ગટગટાયો. કહે છે કે હસતા હસતા ઝેરનો પ્યાલો ગટગટાયો એટલું નહીં, એણે એ વખતે પેલા જેલરને એમ કહેલું કે જો આ તો દેહ છે, કદાચ મારા પિંડને, મારા શરીરને આ થોડુંક વિષ પચી જાય ને તો તું એમ નહીં માનતો, એટલે એક બીજો પ્યાલો તૈયાર રાખજે. હા સાહેબ, સોક્રેટિસ. ઈસુને આપણે કેમ યાદ ન કરીએ? ખબર છે આપણને, અને એ જ વસ્તુ ઈસુ નહીં ખબર છે. વધસ્તંભ પર લઈ જતા હોય
એને સૂળી ઉપર ચડાવતા હોય અને સૂળી ઉપર ચડાવ્યા પછી એના દેહ પર ખીલાઓ મારતા હોય અને ખીલા મારતા મારતા એમ કે હે પ્રભુ, તું આ લોકોને માફ કરી દેજે. કેમ માફ કરી દેજે? તો કે એને ખબર નથી કે શું કરી રહ્યા છે. અને દિલ્હીના શીશગંજમાં ગુરુ ગોવિંદસિંહ તેગ બહાદુર, એ આપણને કેમ યાદ ન આવે? ભગવતસિંહ ફાંસીના માતળે જ જવાનું છે ને, જુઓ ને. અને છેલ્લી પડે એ માણસ. અને પછી મેઘાણીએ તો લખ્યું, રૂપાણા સતલજને કાંઠે 3 રૂખડા, વીરા તારે નહોતા રે દોખીને નહોતા કોઈ દાવ, નહોતો કોઈના લોહીનો તરસ્યો, રૂપાણા સતલજને કાંઠે 3 રૂખડા. તો આવા મૃત્યુનો ભય છોડ્યો હોય એવા કેટલા લોકોના હું ઉદાહરણ આપી શકું. તો અહીંયા એ મૃત્યુનો ઉલ્લેખ કરીને કહે છે કે જો મૃત્યુ આવશે તે દિવસે તારી બેને કામ નહીં આવે, તારો ભાઈ કામ નહીં આવે, તારી પત્ની કામ નહીં આવે. કારણ કે બધા જ તો કેવું છે, તો કે માત્ર શરીરમાં આત્મા છે ત્યાં સુધી છે સગાઈ. પછી ઘરમાં ગડીક ન રાખે ભાઈ. પછી તો એમ કે હવે આ છે ને, આ મૃત્યુદેહને ઘરમાં ન રખાય. એટલે બેન દીકરીઓને તો આપણે એ લક્ષ્મી છે એમ કહીને રાત્રે ન વળાવીએ, પણ પુરુષને રાત્રે 2 વાગે વળાવવાના દાખલા મને ખબર છે. અને હું સ્મશાને ગયો સાહેબ. ઉંમર બધી કોડેલ નહીં અમે અમારો હાથ. આખી ઉંમરમાં ભાતા જેટલો ભાર ન ઉપાડ્યો હોય ને એ માણસ સ્મશાનમાં લઈ જાય એના દેહને, તો શું કરે છે? તો કે સ્મશાનમાં એના દેહ પર પછી ધીંગા, ખોડસ, ધરાર, સાબટ, ખડકા સાંભળા. એના શરીર ઉપર તો લાકડાઓ, હવે આ વિદ્યુત સ્મશાન આવ્યું, પણ નહીતર તો એના શરીર ઉપર વધુ વજનદાર લાકડાઓ, ચિતા ખડકે ને. આપ વડીલો છો એટલે બધા જાણો છો કે ચિતા ખડકવી એમાં પણ એક પ્રકારની સમજણ છે. એ દેહ કેવી રીતે એને અગ્નિદાહ આપે, અને અગ્નિદાહ આપે તો એને કેવી રીતે એના ઉપર અલગ અલગ, એ તો આ આખી વિકટ પરિસ્થિતિ છે. તો આ માનવીય સંબંધો નિરર્થક છે. એ નિરર્થક સંબંધોમાં તું મોહે છે. તને આ કામિની, આ સ્ત્રી એ મળી ગઈ એટલે તને એમ લાગે છે કે દુનિયાનું બધું જ તને પ્રાપ્ત થઈ ગયું. ના, એવું નથી. કારણ કે આ નારી દેહ તને મળ્યો છે, એના પ્રત્યેની તારી આસક્તિ એટલી છે કે એ આસક્તિને કારણે તું ભગવાનને ભૂલી ગયો છો. સાધુ તુલસીદાસજીનું જ ઉદાહરણ આપણને યાદ આવે. અને પેલા એ કહ્યું છે કે તમે આ દેહમાં, આ નશ્વર દેહમાં આટલું બધું મોહ્યા છો, એના કરતા પરમ તત્વ તરફ વળો ને. અને આટલું સમજાય તો એમાંથી તુલસીદાસ થાય. વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી થઈ શકાય. પણ કોઈક ગુરુ મંત્ર આપનારો, કોઈક તમને એ દ્રષ્ટિ તરફ વાળનારો, અને એ પળ એવી હોય કે એ પળે એ તમારી સમજને વિકસાવી દે. બરોબર લોઢું ગરમ હોય ને ત્યારે ટીપાય. તો બાકી તમે ગમે એટલા પ્રયત્ન કરો નહીં થાય. તો આવા બધા આ જ્ઞાની ભક્તો એ પોતાના ભજનોના માધ્યમથી, પોતાના અલગ અલગ પદોના માધ્યમથી, પછી એ પ્રભાત્યા હોય, એ કીર્તન હોય, એ ભજનો હોય, એ યોગ સાધનાના ભજનો હોય. એમાં બેને કહ્યું હતું એમ અલગ અલગ ઈંગલા, પિંગલા, સુષુમ્ના, એની આખી પરિભાષા જુદી ભાઈ. કારણ કે એ પરિભાષાને તમે સમજો. કારણ કે વાણીના જે 4 પ્રકાર છે ને, પરા, પશ્યંતી, મધ્યમા અને વેખરી. અને આપણે ત્યાં તો એમ કહેવાયું છે કે ભાઈ આ વેખરી વાણી છે ને એ જવી જોઈએ. અમારે એક કવિએ તો ત્યાં સુધી કહ્યું કે ચારણ સહુ સરસ્વતીને સેવે, ગુણ રામાયણ ગાય, સવળી જીભે બેસજે અંબા, અમારી વેખરી વાણી જાય. આ વેખરી વાણીનો આ વિષય જ નથી ને. એ તો કોઈક એવા પરખંદા, કોઈક એવા સમજદાર વ્યક્તિ એના સુધી એ પહોંચે એવી ભાવનાથી આ રચાયેલા પદો છે. એમાં અનેક ભક્તોના, આખી ભક્તમાળ છે, એમાં અનેક ભક્તોના ચરિત્રો આવ્યા છે. એ ભક્તોના ચરિત્ર સાથે સાથે એણે જીવનમાં એક 2 પંક્તિમાં, એ તો એમ કહે છે કે આ નાભાદાસની ભક્તમાળ છે ને એ મોટી છે, પણ બોજાની ભક્તમાળ ટૂંકી છે. પણ એ બોજાની ભક્તમાળમાં આ બધાની પણ વાત થયેલી છે.
અને આવા અનેક પદોની વાત કરી શકાય. આપ સૌએ આટલા સમય સાંભળ્યો, બે વાત કહેવાનો અવસર મળ્યો, એટલે મનીષભાઈનો અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર. મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી અભિવાદન કરીશું. બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી કીર્તિદાબેન શાહ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઘણા વર્ષો સુધી એમણે ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી છે. એમનું વિશેષ ખેડાણ મધ્યયુગ અને એમાં જૈન સાહિત્ય ગ્રંથોમાં એમણે ખૂબ લાંબુ ખેડાણ નહીં પણ એમ કહેવાય કે એમણે તપ કરેલું છે. તો માન્ય શ્રી કીર્તિદાબેનને વંદન, એમનો આભાર. માન્ય શ્રી અંબાદાન રોહડિયા સાહેબ રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ રાજકોટ ખાતે શિક્ષણ ક્ષેત્રે એમણે સેવાઓ આપેલી છે. લોક સાહિત્ય અને સંત સાહિત્યના મર્મજ્ઞ છે. આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, એનો આનંદ છે. રોહડિયા સાહેબ, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. આ સંત સાહિત્ય પર્વનો આ પ્રથમ વર્ષ છે અને આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છાથી આપણે આગામી 5 વર્ષ સુધી દર વર્ષે 1 થી 5 જાન્યુઆરી 5 વર્ષ સંત સાહિત્ય પર્વ કરીએ એવો આપણે સંકલ્પ કરીએ છીએ. તો એ 5 વર્ષ દરમિયાન આપ સૌ સાદર સાથ અને સહકાર આપવા વિનંતી. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આપ સૌનો પુનઃ આભાર.